મારા દિલેર પહાડી જેવા મર્દો, મેવાડની મહતા અને સતાના સાચા સુતાની તમે છો. મેવાડની મર્દાઈનું અરે મેવાડની મર્દાઈનું પાણી અહીં ઉતારજો. બેદા દેવી ઘાટનું રાખથી ગજાવજો. આલમ કહે આફરીન એવો જંગ અહીં જમાવજો. હા હા અમરનાથ, તલવારની તાકાત જોજો, જાય ના સંભાળજો. પૂર્વે જનોની મેળવેલી કીર્તિ અહીં ગુમાવજો. અટકથી આગળ વધ્યા અને અટકથી આગળ વધ્યા અને હિમાલય પહાડ કીર્તિઓ થાય કાબુલ મહામંત્રી ભમાસા, હા હા આ વીરતાનો વેપારી વાણ્યો કલમ ચલાવી કાયદાનો અમલ ખૂબ આદર્યો. તલવારના તોફાન કરશે વાણ્યો, દેશ માટે દેહના બલિદાન લેશે વાણ્યો. એમ છે તો હોશિયાર અમરનાથના અધિપતિ રાજાદા સલીમ એકવાર પ્રતાપ સામે લડો. નથી જૂથ કાયરના અહીં મર્દ સાથે કામ છે, નથી સંગાલના ટોળા અહીં સિંહથી સંગ્રામ છે. રણમાં તો લેવાની ખાડા ખાટની લડના છે, મર્દાઈથી જીવ્યા અને મર્દાઈથી મરના છે. પ્રતાપ, શા માટે હાથ કરીને અમારા અગણિત સૈન્ય સામે તારા મુઠ્ઠીભર મેવાલોની કતલ કરાવે છે? હજુ પણ સમાજ સારું શરણ સ્વીકારી લે. એક વીરને છાજુતો તારો સરકાર કરશે. શાહજાદા, રાજસ્થાનમાં બધે કાંઈ અંબરરાજ ઉપજતા નથી. મુઠ્ઠી એક લોટાના ચણા મજબૂત તાતના જડબા તોડી નાખે છે. સિંધુ નદીના પૂર કાંઈ હિમાલય ઉપર ચડતા નથી. તારા ખરિયા પૃથ્વી પર તે આપ પર ચડતા નથી. પડે છે ચંડાળ વિકલ બાળના પડતા નથી. માથા પડે છે મર્દના, ના મર્દના પડતા નથી. જોડા મહી જપલાવું સારું નથી, પ્રજતિ ચિતા મહી ચાલવું નથી. સત્કાર સિંહનો થશે, અરે સત્કાર સિંહનો થશે. અહીં સિંહની શમશેર છે. કામ કરશું સામ સામા હાથના હથિયારથી. ઓ મારા આવો કરો ઘા. દાદા પહેલા બજવા દો. જુરે કબીર, હર હર મહાદેવ. તાંડવ મચ્યા પૃથ્વી ઉપર, અરે તાંડવ મચ્યા પૃથ્વી ઉપર. ઘનઘોર આજે પ્રલયના દર્દી તુજે વિનાશ વર્ષે ગગનમાંથી યગનના થયો. યુદ્ધના મેદાનમાં અંબરરાજનો મુકાબલો ન થયો. એને શોધીને થાક્યો, પણ સમરાંગણમાં કાયર મારી નજરે ન ચડ્યો. માના આ પ્રતાપની એક જ ઈચ્છા હતી કે દેશદ્રોહીના હાથના હથિયારનો સ્વાદ ચખાડવાની. મહારાણા, હક કરી અને આપની અમૂલ્ય જિંદગીને જોખમમાં ન નાખો. આપની હાર નિશ્ચિત છે. આ મેવાડનો સૂર્ય ફરીથી ઉદય કરવા આપ કોઈ સુરક્ષિત સ્થળે ચાલ્યા જાઓ. મારું વખત ન લગાડો અને મારું માનો અને આ શિરછત્ર મને આપો. મારું શિરછત્ર આ દુશ્મનને થાપ આપવા માટે આ છત્ર છાયાથી આખા સૈન્યનો ઘસારો આપણા પર આવે છે. આપને જીવતા કે મુવેલા પકડવા. ભલે હવે આવવા દે. પ્રતાપ બીકને ન લડે.
પાસો સેંકડો ઘાવથી આપનું શરીર ઘવાયું છે. આ પડવાથી આ મેવાનો સંગ્રામ પાડી ભાંગશે. નહીં નહીં, આપણે જવું જ પડશે અને આ શ્રી ક્ષેત્ર પણ આપવું જ પડશે. અત્યારે સમય ગુમાવો રકાવો છે. જીવતો નર ભદ્રા પામે એ કેમ ભૂલો છું? યુદ્ધના મેદાનમાં પ્રતાપ જીવશે કે મરશે હલ્દી ઘાટના સંગ્રામમાં? માના લાવ મારું છત્ર. હવે આ છત્ર છયાથી આ ઝાલાના જીત્યાતના પાને અમર થશે. હવે દિલેશ્વરની સારી કન્યા મને પ્રતાપ માનશે. આપની આફત મારા ધીર પર આવશે. મહામંત્રી, તમે મહારાણાને સમજાવી અને કોમલ નૈના જંગલમાં નસાડો. હું મોગલ સેનાનો સામનો કરીશ. જય મેવા જય. માના ઉભા રહે. મહારાણા આંધળી વીરતા એ મહાન મૂર્ખાઈ. પ્રતાપ મરવાની બીકે આ રણ મેદાન છોડતો નથી, પરંતુ સ્વાધીનતાની જ્યોતનો સંગ્રામ રાખવા આ સ્થાનનો ત્યાગ કરે છે. એક તરફ સમસ્ત હિન્દુનો સમ્રાટ ભિખારી હોવા છતાં મર્દ મેળવી પ્રતાપ અસામાન્ય શત્રુનો મુકાબલો એમાં રાણાપુરનું ગૌરવ છે અને મેવાડી પ્રતાપની મહાતા. પ્રધાનજી, આજથી આ પ્રતાપની પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી મેવાડ સ્વતંત્ર ન બને ત્યાં સુધી આ વૈભવ વિલાસ ત્યાગી અને વનવાસી જીવન જીવીત. મુક્તિ અમારી કરવા ભરકા આજ્ઞા થશું અમે. દેશ ભક્તિ થકી સિંધુ સમા ઉછળશું અમે. ગરજશું ગગડાટ કરી ગરજાવશું જય નાદને, ડોલાવશું દિગ્પાલ દિલ્હી ખાન બાદને. સૈનિકો, આ રહ્યા પ્રતાપ, તેને જીવતો વગર મુએલો પકડો. ખબરદાર, ક્યાં ચટકી રહેજે. રહેવું ના હોય જગતમાં તો આગળ આવજો. અરે મોતનો મહેમાન થવાને આગળ આવજો. પ્રલયનો ઉત્પાત જોવા આગળ આવજો. અરે ધર્મરાજના દરબારમાં જવાને આગળ આવજો. ઓય જલરાજ માનસી, તાર પ્રતાપનું શિરછત્ર તારા પર. પ્રતાપ ક્યાં ગયો? અરે મુક્તિ જંગની મસાલ જળતી રાખવા કોમલ નૈના જંગલમાં. અમરરાજ, આજ 8 દિવસ થયા હલ્દી ઘાટના મેદાનમાં પ્રતાપે તમને શોધ્યા, પણ આપ ન મળ્યા. આજ નહીં તો કાલ જરૂર આપને મળશે અને આપનું સુખચેન સગાવશે. આવો, આ પ્રતાપનો પ્રતિનિધિ આપનું સ્વાગત કરવા તૈયાર છે. આ તારી મૂર્ખાઈ. અરે આવી મૂર્ખાઈ એ જ રજપૂત જીવનની મોજ મસ્તી છે. માના ઘડી ભરમાં હતો ન તો થઈ જાય. મને તારી જુવાની પર દયા આવે છે. દયા? અરે દયા તો અમરરાજ, મને તમારી ગુલામી મનોદશા પર આવડે છે. અને જુવાની, અરે જુવાની જો જીવતા નો આવડે તો જુવાની શું કામની? કમાતા નો આવડે તો કીર્તિ સમજો નામની. જે જુવાનીમાં જોમ કે મરદાઈનું પાણી નથી, એ જુવાની શું કામની જે જીરીને જાણી નથી. એમ છે તો હોશિયાર હો દયા. જીત્યા અમે ના જન, પણ આ મૂર્તિઓ અમે જીતી ગયા. હાર્યા ભલે સંગ્રામમાં, પણ મરદાઈથી અમે જીવી ગયા. કીર્તિ અવિચળ નામના, અરે કીર્તિ અવિચળ નામમાં ઇતિહાસમાં કરતા ગયા. આ મોત ને મંગળ બનાવી જીવન અમે જીવી ગયા. ઘમંડી હાથે કરીને મૃત્યુના મુખમાં ઉમાયો.
અને આ પ્રતાપનું શિર છત્ર અંબરરાજની ઠોકરે ચડાવવા મૂકતો ગયો. પ્રતાપ, તારું શિર છત્ર અંબરરાજની ઠોકરે ચડે. ચેતન ગયું, મેવાડનું ગૌરવ ગયું, સંગ્રામનો સાથી ગયો, સર્વસ્વ જીવન ગયું. ચેતક સ્વામી ભક્ત ચેતક, તું શા માટે યુદ્ધના મેદાનમાંથી ભાગ્યો? આ પ્રતાપને બચાવવા તે શા માટે પ્રાણની આહુતિ આપી? આજ દુશ્મનો હસે છે આ પ્રતાપની વીરતા પર કે રાણો યુદ્ધમાંથી નાસી ગયો. ચેતક, મરતા પહેલા તું શા માટે એકવાર મારી આજ્ઞામાં ન રહ્યો? દુશ્મનોના આંસુના ડાબલા સંભળાય છે તો શું બંદીવાન બની આ પ્રતાપને મસ્કરી સહેવી પડશે કે પછી આ મેવાડનો સૂર્ય સદાને માટે અસ્ત થઈ જશે? મેવાડનો સૂર્ય પ્રખર તાપે સદાય તપતો રહેશે મોટા ભાઈ. કોણ ભાઈ? શક્તિ. શક્તિ તું તારા હાથે મને કેદી બનાવીશ? એના કરતા તું મારું માથું ઉતારી તારા માલિક અકબરના ચરણમાં ભેટ ધરી. ભાઈ, મારું નહીં, મેવાડનું રાણા વંશનું અપમાન બદનામ થતું બચાવી લે. મોટા ભાઈ, શક્તિ, યુદ્ધમાં મરવાની કીર્તિ મને ન મળી, હવે બંદીવાન બનાવી મને વધારે બદનામ ન બનાવ. આવ ભાઈ, ખુશીથી આવ. આ પ્રતાપની પહોળી છાતી પર બે ઝડક ઘા કર અને ઉતારી લે પ્રતાપનું માથું. મોટા ભાઈ, આપની પોળી છાતી ઉપર આ શક્તિની તલવારને નહીં પણ એના હીણ ભાગ્યને સ્થાન આપો. શક્તિ, એક દિવસ હું માનતો હતો કે તમારાથી હું શ્રેષ્ઠ છું, પરંતુ હલ્દી ઘાટના યુદ્ધે બતાવી આપ્યું કે તમે મહાન છો અને હું તો પામર છું. મારું વેલ લેવા જતા 22,000 મેવાડી સુબટોનું બલિદાન લેવાનું છતાંય હજુ મેવાડની આશા જીવતી છે. આપને બચાવી હું મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. મોટા ભાઈ, મારી ભૂલની ક્ષમા કરો, આ નાના ભાઈને માફ કરો. શક્તિ, મારા પ્યારા ભાઈ, આજની જીત કરતા મને હાર મીઠી લાગે છે. મારો મારી જાયો ભાઈ એનો ધર્મ અને ફરજ સમજી મને પાછો મળે છે. મોટા ભાઈ, મારો અશ્વ લઈ અને તમે ચાલ્યા જાઓ. નહીં બને. તને મૃત્યુના મુખમાં એકલો મૂકી અને હું કદાપી નહીં જાઉં. આપને જવું જ પડશે મોટા ભાઈ, કારણ કે અશ્વ એક છે. બે અશ્વનો બોજ ઉચકી શત્રુઓથી છટકી શકે એમ નથી, એટલે એકે આત્મભોગ આપવો જ પડશે. આખું જગત ડોલી જશે, આમ તલવારના રણકારથી કંપી જશે બ્રહ્માંડ, આમ ધનુષના ટંકારથી. પથ્થર સમાજ જીગર છે, ત્યાં ભય કે ભીરુતા નથી. જય સ્વર્ગને ડોલાવશે આ મેવાડ કેરો મહારથી. પૃથ્વી રસા તારા જશે, પર્વત હિમાલય ડોલશે, અવળી ભલે ગંગા વહે પણ સૂર્ય શીતળ થઈ જશે. શીત ઋણ ખાતા થશે ભલે સર્વમય તન સુખ છે, પણ વીર મેવાડી કદીના યુદ્ધથી ભાગી જશે. શક્તિ, એ આત્મભોગ હું આપીશ આ દેહનું બલિદાન દઈને. નહીં મોટા ભાઈ, નહીં બને. મને મારા પાપનું પ્રાયશ્ચિત કરવા દો. જે હાથથી જંજીર બાંધી એ હાથથી તોડી શકું, સ્વાધીનતા મેવાડની જોવા જીવન જોડી શકું. ભૂલને પૂછવા હૃદયના રક્ત રેડિત ભૂમિ પર નિજ લોહીના અક્ષરો લખી મેવાડ કેરા નામ પર. પ્રતાપના ભાગ્યમાં નાશભાગ કરવાનું પહાડે લખ્યું હશે તો કોણ મિથ્યા કરી શકશે? શક્તિ, હવે 100 વર્ષ ગગડાટ કરી ગરજાવશું જય નાદને, આખર સુધી રહેશું અડગ, દેશું જીવનના દાડને. આવ ભાઈ, છેલ્લી વાર દિલ ભરીને ભેટી લે. મોટા ભાઈ, શક્તિ, સુરભીના શબ્દો સમ સેવા અને સેવના મૂલ્ય સમજાયા. સૈનિકો, પ્રતાપ લખે છે, ગમે તે ભોગે તેને પકડો. અંબરનાથ, હવે ખોટી દોડધામ છોડી પાછા સીધાઓ. પ્રતાપ નહીં પકડાય. પણ શક્તિથી પ્રતાપને નાશવામાં તમે મદદ કરી. શા માટે ન કરું? ભાઈને માટે દેહના બલિદાન આપે તો બચાવ શા માટે ન કરે? વિશ્વાસઘાતી ભીરુ, જવાબ આપજો. જબાનથી વાતો નથી કરતા. હું વિશ્વાસઘાતી કે કૃતજ્ઞ પણ ભીરુ નથી. ભીરુ હોય એ જ વિશ્વાસઘાત કરે. દાદા,
જ્યારે મારા સ્વજનો અને સ્વદેશીઓ સાથે વિશ્વાસઘાત કરી અને શહેનશાહની કદમ પોસી હતી ત્યારે જ ભીરુતા હતી. તો શું આ વિશ્વાસઘાત નથી? તમારી નજરે હશે, મારી નજરે તો એ વીરતાનું પ્રતીક છે. શહેનશાહના લાખોના લશ્કરને વિના હથિયારે વિના સાધનોએ જન્નતના દર્શન કરાવનાર એ જવામર્દ ભાઈ પ્રતાપને માટે એક તો શું હજારો વિશ્વાસઘાત મને મંજૂર છે. જવામર્દ મોટો ભાઈ, પર્વતનો લૂંટારો, અટંકી ડેકના ઘમંડમાં આખા રાજસ્થાનને વેરાન બનાવનાર એક પગલ દેશદ્રોહી દીવાનો પ્રતાપ દેશદ્રોહી અને આપ સ્વદેશી સેવક કેમ? શું પ્રતાપ વિદ્રોહી નથી? પ્રતાપ વિદ્રોહી અને પારકી ધરતી દગા ફટકાથી પચાવી લેનાર તમે આ મેવાડના માલિક કેમ? એટલે તમે શું કહેવા માંગો છો? એ જ કે આ દુનિયાનો મોટામાં મોટો લૂંટારો શહેનશાહ છે. બીજા લૂંટારાઓ તો સોનું રૂપું ને ધન લૂંટે છે, જ્યારે બાદશાહ હકદારનો હક ખૂંચવી અને આખા રાજ્યના રાજ્ય ખૂંચવી લે છે. વિશ્વાસઘાતની સજા શું હોય ખબર છે? અરે બહુ તો મોત સાથે ખેલ ખેલવા રાજપૂતોને બહુ ગમે છે. સૈનિકો, આ વેલખાને બુદ્ધિમાન બનાવો. આવો આગળ આવો સૈનિકો. અટકાવશો શા માટે? મેવાડની તલવાર નાહક વેડફવી નથી, એને સંઘરવી છે મેવાડના મુક્તિ જંગમાં વાપરવા માટે. આપણે મેવાડ તારી જવાબંધી પર અંબારાજ આવા મરજીઓને જીતવા લાખોની સેના કે શસ્ત્રો કામયાબ નહીં બને, એમને ભયથી નહીં પ્રેમથી જીતવા પડશે. તેમ શાહજાદા, અરે ભય વિના પ્રીતિ કોઈને થતી નથી. દયા, પ્રેમ, ન્યાયની તો એ તો મૂર્ખાઓની માન્યતા છે. છળ, કપટ, દગા, ફટકા એ સત્તાધીશોના સાચા હથિયાર છે. યુદ્ધો લડાઈ છે કે જીતાય છે સૈનિકોની સંખ્યાબળ પર નહીં, પણ મર્દની લડાઈ પર. બુદ્ધિથી કે બળથી ન નમાવો, એની આતંકી ટેકને તો જ મોગલ સમ્રાટની મહત્તા છે. હું પ્રતાપનું પગલે પગલું દબાવું છું અને મેવાડના સ્થળે સ્થળે આગ લગાવું છું અને પ્રતાપના સુખચેન છીનવું છું. અને બીજાના સુખ ચેન અને આરામ છીનવા જતા તમારા જૂનો છીનવાય જોજો અંબરનાથ. છંછેડી કાળા નાગને અને છંછેડી અને ઘાયલ કરી સિંહને સંભાળવો સહેલો નથી. છંછેડી કાળા નાગને અને પછી જાળવો સહેલો નથી. દવ દાવા નળતળો અને દવ દાવા નળતળો સંભાળવો સહેલો નથી. આ મરણિયાનો માલ કદીએ ખાળવો સહેલો નથી. ચાલો શાહજાદા, મારા સ્વાગતની તૈયારી કરો. અમો સૈનિકો, આજની ખુશાલીમાં કોઈ સારી વારાંગણાને બોલાવો.
હર્ષુભાઈ ગુબાવતના પાત્રને હર્ષદ ગુબાવત તરફથી 10 રૂપિયા બક્ષિસ મળે છે. હલ્દી ઘાટ 22,000 મેવાડી મરજીવા શહીદોની અમર યાદ. મા ભવને માટે વીરરાજી પડવા દે કાયા કરી ગુરબા મારા કબીર જો જલાવી લે બનિયાદી કોકિનરિયા આજા કોલે મેવાડી મેદાન કુસુમના વેર ઝેરમાં રણકંડી ખપ્પર લાગે છે બલિદાન 32 લક્ષણા નર વીરોના. રાત પૂરી થવા આવી. આજનું પ્રભાત મારા જીવનનું છેલ્લું પ્રભાત બનશે. આ સુંદર બલવાન કાયા હાથીના પગ નીચે કચડાશે. સાઈ બગાવતની સજા મોત. અંધકારમાં જન્મ્યો, અંધકારમાં જીવ્યો અને અંધકારમાં મૃત્યુ થશે. જીવન અને મૃત્યુનો દેનારો લેનારો ભગવાન છે કુમાર, ઇન્સાન નહીં. કોણ સુરભી મધરાતે અહીં કારાગૃહમાં? હા, હું આવી છું તમને બચાવવા અને નસાડવા. કોઈનો જાન જોખમમાં મૂકી જીવ બચાવવા શક્તિસિંહ ચાહતો નથી. આવી સુંદર દુનિયા છોડી જતા શું તમને જરા પણ દુઃખ નહીં થાય? શા માટે થાય? આ દુનિયા હવે બિલકુલ પુરાણી બની ગઈ છે. રોજ એનો એ સૂર્ય, એનો એ ચંદ્ર, એની એ ધરતી આકાશ, દિવસ અને રાત આ પૃથ્વીનું જીવન જોયું, જાણ્યું અને માણ્યું. હવે મૃત્યુને પેલે પાર જઈને જોઉં કે ત્યાં કાંઈક નવીન છે કે નહીં. જિંદગી પર જરાય મમતા નથી, જરા પણ નહીં. આ જિંદગી અસાર લાગે છે. મૃત્યુ કેવું છે એ પણ હવે હું જોઈ લઉં. શું તમારા પ્રિયજનોને છોડતા તમને વેદના નહીં થાય? અરે મારે કોઈ પ્રિયજન નથી, કોઈનો પ્યાર લીધો નથી કે દીધો નથી, કોઈનું કરજ મારા ઉપર નથી, કોઈ સાથે લેણ દેણના સંબંધ નથી. સુરભી કોઈનું કરજ માથા પર નથી, એ સાવ ઉપરથી કહો છો. તમારા પર એક કરજ નહીં પણ અનેક છે, એ ફરજના કરજ. ફરજનું કરજ? કોનું? માતૃભૂમિ મેવાડનું, મેવાડની જનતાનું, જેને વગર વાંકે મોગલોને મદદ કરી તેને પરાધીન બનાવી તેનું. એ ફરજનું કરજ ચૂકવવા તો આ મોતની મહેમાની સ્વીકારી છે. સુરભી જો બીજા કોઈના કરજ હોય તો બતાવ, મરતા પહેલા જરૂર પૂરા કરીશ. મૂકી શકશો? બેસો. વચન આપો. મધનો બોલ એ જ એનું વચન છે. બોલો, કેનું કરજ છે? તમારી રજપૂત જાતિનું. મારી જાતિનું? અરે મારી જાતિનું કરજ મારે ચૂકવવું શા માટે? કારણ કે મારા જેવી કંઈક કોટ ભરી કામિની કન્યાઓનું જીવન પાગને ઉજળ વેરાન કરવાનું છે, તેને અટકાવવા. એમ ગોળ ગોળ નહીં, સ્પષ્ટ કહો. શું સમજાવું? તમારા ઊંચ નીચના અભિમાનમાં, ડૂબતા ગૌરવના ઘમંડમાં, માન અપમાનના ઝઘડામાં, અમારા સ્ત્રીઓના કોમળ કલેજા દગડાય છે. એ કેમ બને? મારી સાથે લગ્ન કરીને. લગ્ન? અને આ મોતના મુસાફર સાથે? રણ ગેલડા મોતના મુસાફરને જીવન સાથી બનાવે છે. રજપૂતાની મૃત્યુથી ના ડરે, એ તો મૃત્યુને ડરાવે. શા માટે? રૂઢિ બંધન અને ધર્મના ઢોંગને તોડવા.
નારી નથી નિર્બળ પરંતુ સબળ છે સંસારમાં, અકદાર અડધા આંગળી છે જીવનના વ્યવહારમાં, જે નાવ ઉપર ઉગતી પ્રજાના ભાવિનો આધાર છે, માતા એ જ જન્મદાતા ભાગ્યની ગણના છે, એના તરફ આંખો મીચી બે ધ્યાન કદી ના આપજો, આબાદ કરવા દેશની આઝાદીને રાખજો. સો ધર્મ સમાજ અને શાસ્ત્રના નિયમો આપણા લગ્નને લાગુ પડશે સુરભી? ધર્મ સમાજ અને શાસ્ત્રો બનાવ્યા કોણે? સ્વાર્થી પુરુષોએ. સ્ત્રીને જિંદગી પર બંધી ગુલામ રાખવા લગ્નનું શાસ્ત્ર અને તે પ્રેમ. કોઈ ધર્મ કે સમાજની તાકાત નથી કે બાંધેલા બંધનને તોડવાની. સરિતા જ્યારે સાગરને મળવા જશે, તારો તૂટી પૃથ્વીને ભેટવા દોડે, વેલી વહાલથી વિટાતી વૃક્ષ પર ચડે, એ કોઈના આદેશ કે મજૂરીની રાહ જોવા રોકાશે? પ્રેમ તો સચરાચર સર્વવ્યાપક પ્રભુનું રૂપ છે કુમાર. સુરભી, હું સૌંદર્યનો ચાહક, રૂપનો આસક, પણ પ્રેમનો તો પૂજારી છું. આવ મારી પ્રેરણા મૂર્તિ, હું તારો સ્વીકાર કરું છું. કુમાર, હું એક જાતિ દ્રોહી સમાજે બહિષ્કાર કરેલ બાપની બેટી છું. તારું સ્થાન હું સમાજમાં પાછું સ્થાપીશ. જો આ સમાજ તમારો ત્યાગ કરશે તો એ ત્યાગને તપ સમજી અને વધાવીશ. રાણા વંશ ભગવાશે હો. સ્નેહ અને સ્વાર્પણથી એને ઉજ્જવળ બનાવીશ. તો કરો લ્યો આ સ્વીકાર હાથનો. લાવ સુરભી, તો આતંકી ટેકધારી સિસોદિયા વીરનું વચન છે કે તારું સ્થાન હું સમાજમાં સ્થાપીશ, તારું પાણી ગ્રહણ કરીશ અને રૂઢીનું કલંક હું મિટાવીશ. બે બંડખોરો મળ્યા, જૂનું તોડી નવું સર્જવા. કુમાર, ચાલો આપણે આપણા અધૂરા કામોને પૂરા કરવા. અટકી જાઓ, તમારે જવાનો માર્ગ બંધ છે, ખુલ્લો નથી. અરે મોટા ભાઈ, સુરભી, તું ક્યાં માર્ગે જઈ રહી છે? સમાજ લાયક સ્ત્રી જે માર્ગ ગ્રહણ કરે એ માર્ગે જઈ રહી. એટલે તમારા વેર ઝેર ઈર્ષા અભિમાનના ગુમાનને ઉતારવા આજે અત્યારે આ સ્થળે શક્તિસિંહ સાથે મેં ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા છે. લગ્ન અને આ વિશ્વાસઘાતી સાથે? સગા ભાઈને બચાવે એને તમે વિશ્વાસઘાતી કહો છો? અરે જો એ ભાઈની હત્યા કરે તો તે વફાદાર કેવાત કેમ? એ શેખ, ભાઈની કે કોઈની સગાઈ રાખે તો સિપાહીની ફરજમાં સ્થાન નથી. સંસારમાં ભાઈ ભાઈના સંબંધ માલિક નોકર કરતા મોટા છે. લોહીની સગાઈ તો જન્મો જન્મની છે મોટા ભાઈ. મારે કઈ સાંભળવું નથી. તમારા લગ્ન મને મંજૂર નથી. તમારે જવાનો માર્ગ બંધ છે, ખુલ્લો નથી. ખુલ્લો ન હોય તો ખુશીથી અમારા પ્રાણ હરી લો. અમે હસતા હસતા કાયાને કુરબાન કરીશું. સુરભી, આ સાહસ છે. અરે સાહસમાં જ સિદ્ધિ છે. રાજસ્થાનના ભાઈનો આધાર છે મોટા ભાઈ. ટૂંકી નજર ત્યાગની, જરા વિશાળ દ્રષ્ટિ કેળવો, નિજ સ્વાર્થને ઉતાસમાં સાને બીજાને ભેળવો. કોમને કતડી કીર્તિ કદીએ મેળવો, જીત સાચી જીવનમાં મન પર વિજય મેળવો. સુરભી, ફરજ એ ફરજ છે. અને આ બેન પ્રત્યે કઈ ફરજ નથી મોટા ભાઈ. સ્વાર્થી ફરજ તો સૌ કોઈ બજાવે, પરંતુ ફરજનું કરજ તમારા માથે ખડકાયું છે મોટા ભાઈ. ફરજનું કરજ? બાપની હયાતી બાદ ભાઈ બહેનને પાડી પોસી મોટી કરી ઉછેરે છે. તેને લગ્ન કરી શક્તિ અનુસાર કર્યાવર કરે અને એ રજપૂતનો બચ્ચો એની બહેનના એક પણ શબ્દ પર પ્રાણ ન્યોછાવર કરે, એ રજપૂતનો મારતી બહેનની લગ્નની પહેરામણીમાં તેના પતિનું મસ્તક આપે છે. સુરભી, સુરભી, મોટા ભાઈ, શા માટે ન બોલી? તમારી આ સ્વાર્થી રાજનીતિમાં તમે મારી મોટી બહેનનું પણ બલિદાન દીધું. બાદશાહની બેગમ બનાવી, એને જીવતી કબરમાં દફનાવી અને અધિકારની ઉજાણી કરી. સુરભી, વધારે ન બોલ. ભાઈ, સ્ત્રી સોનાની નહીં પણ સ્નેહની ભૂખી છે. તે પૈસાની નહીં પણ પ્રેમની ભૂખી છે. ભલે ત્યારે તારી આ હાથ ને હથિયાર આ બેનના લાલ લોહીથી રંગીને તમારી સત્તાના સ્વાર્થને અખંડિત રાખવા આ બેનને ચૂડીને ચાંદલો ખંડિત કરી ભૂસી લે. સુરભી, મારી બહેન. કોણ બેન અને કોણ ભાઈ? કોના સંબંધ અને કોની સગાઈ? મારે કોઈ ભાઈ નથી કે હું કોઈની બહેન નથી. જે ધર્મ જાતિનો હત્યારો છે એની હું દયા માંગતી નથી. ઉઠાવ ઉઠાવ જલ્લાદ, અરે ઉઠાવ જલ્લાદ તારી આ લોહી તરસી તલવારને, કે જે આવા અનુપમ ભોગ તને ફરી નહીં મળે. બસ બહેન, વધારે બોલી મને ન શરમાવ. મારી ભૂલ આજ મને સમજાય છે.
તમારે જવાનો માર્ગ ખુલ્લો છે. મોટા ભાઈ, મારી બહેન શક્તિસિંહ, તમે પણ છૂટા છો. અંબરરાજ, મને છોડતા પહેલા વિચાર કરજો. હું દોસ્ત નહીં પણ દુશ્મન છું. અરે કાયરની દોસ્તી કરતા મર્દની દુશ્મની એ જ શૂરવીરની શોભા છે. કુમાર, જ્યારે માગશો ત્યારે તેવું સ્વાગત કરીશ હું. બહેન, કરિયાવરમાં આ તલવાર આપું છું, તેનું તેજ જાળવજો. અરે આ તલવારના ઝણકાર તમારા કાળજાને કંપાવશે. એના પ્રકાશને જીરવા તૈયાર રહેજો અંબરરાજ. જય ભવાની. કેવો ઈશ્વરી સંકેત! રાણા કુળ અને અંબર કુળનો સંબંધ. જે પ્રતાપ મારી સાથે બેસીને ભોજન લેવામાં પણ શરમાતો હતો, એ પ્રતાપનું આખું કુટુંબ મારી બહેને બનાવેલું ભોજન આરોગશે. પણ પ્રતાપ, તારી પ્રતિજ્ઞા તોડવાની મારી ટેક હજી અધૂરી જ છે. હું એમ માનું છું કે મારો સંસાર સુખેથી ચાલશે. નહીં, તેમાં નવો ખોટો પૂછ્યો. મેં સાંભળ્યું છે કે તે કોઈ સ્ત્રીને અહીં મળવા આવે છે. જા તપાસ કરું. લાવ છુપાઈને બેસી જાઓ. શિવભાઈ, હું તમારા ભાઈને સમજાવી થાકી અને બદમાશનો ધંધો છોડતા જ નહીં, એટલે ભટકા જ કરે છે. તો ભાટકવા દ્યો. ગમે તેમ તો તમે મારા ભાભી એટલે પૂજનીય છો. તમે તમારે મારે આવી ફેરાવી દ્યો. હું તમારે ત્યાં આવીને રહીશ તો તમારી ગજરી ચીડાશે નહીં. હવે ઘરનો ધણી હું છું કે ગજરી? કેમ જગુભાઈ, હું નહોતી કહેતી કે તે કોઈ સ્ત્રીને અહીં મળવા આવે છે. અરે માં, આ શું એકબીજાના બાજુમાં ઊભા છે? આ જોઈ તો મારું જીગર કેમ ન કપાય? ના ભાઈ, ના હક. મારે તમારે ત્યાં આવીને શા માટે ગજિયો કરવો જોઈએ? મને તો માથે ખર્ચી માટે થોડા પૈસા આપો એટલે બસ. વાળું લ્યો આ 100 રૂપિયાની નોટ, અને વધારે જોઈતા હોય ને તો માગી લેજો. શરમાતા નહીં હો. સારું, ભલે. અરે માં, 100 રૂપિયાની નોટ આપી દીધી. મારા બાપની મિલકત નો આવો દુરુપયોગ. આ જોઈને તો મારું જીગર ફાટી જાય છે. આ બિચારી દુઃખથી હેરાન થઈ ગઈ છે. હા હા, તમને બીજાના દુઃખની દયા કેમ ના આવે? અરે કોણ? ગજરી, સત્યાનાશ. હવે હું જવાબ આપવો? એને જો ખબર પડશે કે હું ભાભીને મળવા આવ્યો તો જરૂરી વેમ લાગશે. કેમ મૂંગા થઈ ગયા? મોઢામાં મગજોથી ભર્યા ને કહો કઈ કોને મળવા આવ્યા હતા? એટલે શું જવાબ આપવો? એ ગજરી, હું તો બસ આમ તો હરવા આવ્યો હતો. તો પેલી લીલી સાડી વાળી 100 રૂપિયાની નોટ લઈ ગઈ છે, તમને શું સગી થાય? એટલે આને બધું ખંતન સાંભળ્યું લાગે છે. હવે જૂઠું બોલવું નકામું છે. એ ગજરી, ઈ તો હું ભાભીને મળવા આવ્યો હતો. તમને ગામમાં કોઈ નામ ન મળ્યું તે ભાભીને બદનામ કરો છો? ત્યારે શું જૂઠું બોલવું એમ? હા, તો મને છતી આંખે આંધળી બનાવી ને હું પણ સાચું જ કહું છું કે તમે શોભતા હો તો મારાથી. એ તો હું કબૂલ કરું છું કે દાળ હાંડલાથી અને હાંડલું દાળથી શોભે છે, કુંભાર ગધેડાથી અને તું મારાથી શોભે છે. એટલે શું ઉતરેલા હાંડાને ગધેડાની ઉપમા આપો છો? હજુ પણ મારા પર અવિશ્વાસ? હમણાં 2 ગામની હજામત કરવાનો અસ્ત્રો લઈ આવું. અસ્ત્રનું શું કામ છે? એ તારા હૃદયની હજામત કરીશ અને તને છાતી ચીરીને બતાવીશ કે જેમ રાવણના હૃદયમાં હનુમાન હતા, હનુમાનના હૃદયમાં રામ હતા અને રામના હૃદયમાં સીતા હતા, એમ મારા કલેજાની રૂમમાં બસ તારો જ ફોટો છે. છતાં તું નથી માનવાની? ના. તો આજથી તારી યારે ન બોલવાના સોગંદ છે. જા. ને હું પણ બોલું ને તો મને મારા ભાઈ બાપના સોગંદ છે. હું પણ નહીં બોલું. આલે લે ધણી ધણીયાઈના રીસામણા મનાવણા આમ જાહેર બગીચામાં ન હોય. આ જરૂર કોઈ આસક માસુક લાગે છે ને વિયન. ચાલો આપણે પણ વચ્ચે ઉભી પડીએ. જોયું જગુભાઈ, કેવા ચાળા કરે છે? હું પણ બોલવાને જ નથી. મને બોલાવાય કેવા પીઠ પર ધબ્બા મારે? હું બોલવાનો નથી. હું પણ બોલવાને જ નથી. વકીલના પાત્ર નાનભાઈને કે ગોળ તરફથી 10 રૂપિયા બકરી. તારા મોઢા ઉપર મૂછ છે? અહીંયા ગજરી નથી પણ ગજરો છે હો. આ કોણ? હાય હાય તારો નખરો. તું કોણ હે? હું સખિયાના સાથીદાર ને ચંપા કાકીનો ગુલામ. હવે એમાં માથે શું કરતો હોય? આખો ઉપર જ વાત કરતો કે થઈ છે ડાયલાલ વાળું હો? પણ આવા બદમાશ આરે બરાબરી
કરવી એ મારા જેવા ગૃહસ્થને ન સાચે હો. હવે તું જાય છે કે નથી કામ ચખાડું? હા શીખીએ છીએ. આપણી પાસે બે ગામની હજામત કરવાનો અસ્ત્ર છે. ઈ લઈને હમણાં હુમલો કરું પણ નહીં. એ તમે જોતા નથી આ રોયો મારા સામુ સામુ જોયા કરે છે. એ ગજરી કોઈની સામે તાકીને જોવું ઈ કાયદેસરનો ગુનો નથી. માટે તું પણ એની સામે ગુસ્સા ભરી નજરે જો એટલે તારા અટેકથી બળી ભસ્મ થઈ ગઈ છે. બરાબર છે ને, મારા લાભની વાત છે ને. એ તમને કહું છું જો તો ખરા મારો આ રોયો મારી મસ્કરી કરે છે. એ ગજરી હવે તું હિંમત રાખ. આમાંથી આપણને બચાવનાર કોઈ નથી. જરૂર ભગવાન આવશે. જેમ ભગવાને પાંચાળીના ચીર પૂર્યા હતા, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી, એમ આપણને પણ મદદ કરશે. માટે તું હિંમત રાખ. હું ભગવાનની પ્રાર્થના કરી લઉં. હાય હાય રામ. ખબરદાર કોણ છે? આ ભગા, મારા બાપુઆ. કેમ ભાઈ આ બધું શું હતું? તું એની સાથે લડ્યો તો? હું મારા મારી એનું કપાળ કરે ઓલો રોયો મારી મસ્તી કરવા લાગ્યો તે આજે હનુમાન ચાલીસા લાવી બેઠા. હે ભાઈ આ શું સાચું છે બધું? નહીં ઈ હતો પશુબળનો હિમાયતી અને હું છું મનોબળનો હિમાયતી. હવે ધૂળ પડી તારા મનોબળમાં. જો હું આયાનો આવ્યો તો તારા મનોબળની તો ખબર પડે. હવે તું નો આવ્યો તો આમાંથી કોક આવી ચડે. અમે મદદની બૂમ પાડીએ ને એટલે ખબરદાર હોશિયાર કઈ કોક ને કોક ખાપવી પડે. એનું નામ મનોબળ. જેઠજી એમાં એનો કાંઈ વાંક નથી. હું એને ગમતી નથી એટલે મારો બચાવ શા માટે કરે અને તમે જ પૂછી જવો જોઈએ અહીં કોને મળવા આવ્યા હતા. હે ભાઈ હું જ્યારે સુધરવાનો વિચાર કરું છું ત્યારે તું બગડવાનો વિચાર કરે? એ ભાઈ હું તો મારી ભાભીને મળવા આવ્યો તો ઈ વાત આ મળતી જ નથી અને મારી પર ખોટું વાળ ચડાવે. હે શું કહ્યું? આમ ગજરી તમારા મને હાથ ચડાવે છે? આ અડધે રસ્તે જઈને મને વિચાર આવ્યો કે મારે તમારા પૈસા શા માટે લેવા જોઈએ, એટલે પાછી વળી લ્યો આ તમારા પૈસા. ભલે ગજરી આ નોટ તે કાલ આપી હતી ઈચ્છે ને જોઈ લે, ખાતરી કર લે. ભાભી મને માફ કરો. હો એ તો હોવ દીકરાનો સંસાર છે, એવું તો ચાલે. નહીં ભાઈ માની જાને, માની જાવ. માની જા ને કે હેરાન થઈશ પાછો. આ મોટા ભાઈને કહેવાથી માની જાવ હો. ભાઈ હવે હું જાત્રાએ જાઉં છું. હે તું સુધરી ગયો? ભાઈ મારા શેઠની દશા જોઈને મને પસ્તાવો થયો કે આ જગતમાં બસ કોઈનું નથી. કોઈ નથી પરવા તેની મને છે માતૃભૂમિ પ્યારી. કીર્તન કા તારી અમ પર હજુ કરુણા થાય નહીં, હૃદયનો આ કષ્ટ નયનને દેખાય નહીં. મહારાણા પ્રધાનજી, હલ્દી ઘાટના યુદ્ધની હાર પછી મારો ઉત્સવ સાવ સુકાઈ ગયો છે. મેવાડની સ્વતંત્રતા મને સર્વદા સાલે છે. મહારાણા, ભાગ્ય અનુસાર સર્વ જીવનમાં સર્વ ઘટનાઓ બન્યા કરે છે. આફતમય રહેશું અણનામ, અરે આફતમય રહેશું અણનામ, દુઃખથી ડરશું નહીં, પડે લાખો મુસીબત ટેકને કરશું નહીં. ધીરજ ગુમાવી ધર્મના, અરે ધીરજ ગુમાવી ધર્મના રાહથી ચાલશું નહીં. આખર સુધી આ મુક્તિના સંગ્રામને મૂકશું નહીં. અકબર શાહના પ્રતિનિધિ, શું છે શાહનો સંદેશો? એ જ કે આપને આ જંગલમાં રહી અનેક કષ્ટો સહન કરવા પડે છે. હજુ પણ સમજી શરણ સ્વીકારી લો. બાદશાહ ઉદાર બની ક્ષમાને માફી આપશે. આપની વીરતાની કદર કરી આપને મેવાડ પાછું ઉદારતા બતાવશે. ઉદારતા મારું છે તે મને સોંપવાની દયા. ઓ બાદશાહના પ્રતિનિધિ, શહેનશાહના પ્રતાપનો સંદેશો પહોંચાડજે કે ભલે દુઃખની વર્ષા પડે, અગર આયુષ્ય તાર તૂટે, છતાં પ્રતિજ્ઞા પ્રતાપને નહીં છૂટે, નહીં છૂટે. મળે વૈભવ કદી જાજા, મળે વૈભવ કદી જાજા, મળે જો ઇન્દ્રની ગાદી. અગર બેડી પડે કર્મા, ઘણું
મેને હું આઝાદી મને 3 લોકથી પણ અધિક આ મેવાડ છે પ્યારું મને સુરસૈનની પદવી છતાંય ઠોકરે મારું જ્યાં સુધી મેવાડના જ્યાં સુધી આ પ્રતાપના હૃદયમાં રત્નો સંચાર છે ત્યાં સુધી મેવાડ એના જીવનનો શૃંગાર છે મારા ખોટી કુમારી છે શાહજાદા જ્ઞાન કરો તલવાર આ પ્રતાપની અનુભવી આંખોને આપ છુપા વેશથી નહીં છેતરી શકો શાહજાદા આ તમારી ખોટી ખુમારી તમારા સત્તાના સિંહાસનને ડોલાવનારી છે ઘાયલ કરી સિંહને સંસેરવો સહેલો નથી નાગ મસ્તક મણીને કાઢવો સહેલો નથી વંટોળિયાની વાતને પામવી સહેલી નથી આ મરણિયાના માર્ગને રોકવો સહેલો નથી આ જૂઠી જીત છે સગા દીકરાને દુશ્મનના દ્વારે મોકલી સંગત દેનાર બાદશાહ અકબર દુનિયાની તારીખમાં બીજો નહીં મળે સિંહની બોટમાં મેલી મુરાદે ઘૂસનાર અને દુશ્મનના દીકરાને પાછો જવા દેનાર આ પ્રતાપ જેવો દાનો દુશ્મન પણ શેનશાહને બીજો નહીં મળે મેલી મુરાદ હા મેલી મુરાદ શાહજાદા તમે દૂતનું નહીં જાસૂસનું કામ કરવા આવ્યા છો અને કાનૂન કહે છે કે જાસૂસની જિંદગી હળવામાં સાચી સલામતી છે એ શાહજાદા એ જીવ છે નજર કરો પારવલીના પહાડની ટોચે અને ઝાડની ડાળીએ પ્રતાપના વફાદાર વીર સરદારો તીરના નિશાન તાકીને બેઠા છે મેવાડના રજપૂત બચાવો તમારી હસ્તીને ભૂસી નાખવા તલવાર તોડાઈ રહી છે ગભરાશો નહીં શાહજાદા આ પ્રતાપના આશરા નીચે તમે નિર્ભય છો અને ખુશીથી જઈ શકો છો જતા જોઈ લો આ પ્રતાપના સાથીદારોની કુમારી એ ભૂખના દુખે ભાંગ્યા નથી અને અકબરના સૈન્ય સામે લડતા ડર્યા નથી પ્રતાપ અણનમ છે અને અણનમ રહેશે એના સાથીઓની શક્તિ પર અને હિંમત પર શાહજાદા પ્રતાપ ભિખારી હશે ભીરુ નહીં કંગાલ હશે કાયર નહીં મેવાડને વેદન બનાવવા નીકળેલા તમારા વિનાશને એટલું જ કહેજો કે મેવાડની આગ દિલ્હીના તાજ અને તખને સળગાવી દેશે શાહજાદા જાઓ નિર્ભયતાથી ચાલ્યા જાઓ તમને મારા વીર સરદારો સરહદની બહાર મૂકી જશે આફીન આરબના ઇતિહાસમાં અનેક દુશ્મનો પણ જેની દિલાવરી અને મર્દાનગી સ્વીકારે એવો રણકેસરી મેવાડનો મહારાણા પ્રતાપ એક જ દુશ્મન દોસ્ત બને તો મોગલ સામ્રાજ્યની કીર્તિ ઉજ્જવળ બને પ્રધાનજી આ પ્રતાપનું રાજ્ય આ પ્રતાપનો દરબાર કેવલ કંગાલિયતની રોટી ઉપર તેમના સંતાનો ટળવળે છે વન લખડે છે મહારાણા આ કષ્ટ નથી જોવાતું નથી સેવાતું મનમાં થાય છે કે વતન છોડીને ક્યાંક દૂર ચાલ્યો જાવ જનની જન્મભૂમિની ચરણરજ માથે ચડાવી અને સદાને માટે અદ્રશ્ય થઈ જાવ મહારાણા પામો રીછડાને મદારી નચાવે એ કેસરી સિંહને નહીં દીપક તો લાખ હોય પણ સૂર્ય તો એક જ હોય સિસોદિયા સુરવીરને આવા શબ્દ ન શોભે સમય પલટાય ત્યારે સંજોગો પણ પલટાય છે સારું રાજસ્થાન અકબરના ડરે પ્રતાપનું દુશ્મન બન્યું છે રણસુરા રજપૂતો જીવન જીવવાની બીકે ઘરમાં ભરાઈને બેઠા છે કોઈને દેશની પડી નથી તો એકલો પ્રતાપ શું કરે અરે પ્રતાપ ધારે તો હિમાલયને પણ હચમચાવી શકે મોટા ભાઈ મહારાણાના નામમાં એક તાકાત છે કે એની એક જ રણ હાકે મજૂરો મજૂરી છોડી અરે ખેડૂતો ખેતી છોડી અને વાણિયા વેપાર છોડી રણજંગમાં ઝુકાવવા તૈયાર છે લાવા ઉકળતો પૃથ્વીને પેટાળ હાહાકાર છે જ્વાળામુખી જળબું ખોલે તો પ્રલયને ક્યાં વાર છે ચિનગારી ચાપો અરે ચિનગારી ચાપો એટલે બાકી બધું તૈયાર છે આ મેવાડની તલવાર અને આ મેવાડી તલવાર છે શક્તિભાઈ મેવાડી તલવારની તીખી ધારને રણજંગમાં જોડવા સાધન જોઈએ ધન જોઈએ એ બધું ક્યાંથી મળે એ મેવાડની પ્રજા પાસેથી ધન મહારાણાના નામ પર ધન માનને ધન સર્વ નિછોવર કરી આ પ્રતાપની ખાલી જોડી છલકાવી દેશે તો સ્વદેશની સ્વાધીનતા માટે આ પ્રતાપ ભીખની જોડી લઈને ઘર ઘર ભમશે તો એ જોડીમાં પેલું દાના ભાવમાં સર્વ સંપત્તિનું કરશે સર્વ સંપત્તિ કેટલી 25,000 લડવૈયાઓને 15 વર્ષ નિભાવી શકાય તેટલી અત્યારે કામ નહીં આવે તો ક્યારે કામ આવશે સંપત્તિ તો આજ છે
અરે સંપત્તિ તો આજ છે ને કાલે વહી જશે, કરેલા કર્મોની કીર્તિ અમર જગમાં રહી જશે. દેશ સેવા એ દેશ સેવા એ સાચું ધન છે ઇન્સાનનું. ફરજે ફના જે થાય એ ધન્ય છે જીવનારને. જગતમાં ભામાસાનો ત્યાગ અને પ્રતાપની ટેટને યશગાથા ગવાશે. ભામાસાના પગલે પગલે સંપત્તિ દાન અને જીવન દાનની અખૂટ વણઝાર આ મેવાડની ભૂમિ ઉપર વહે છે. રણવીરોની રણ હાથથી મેવાડના મેદાન ગાજશે. શક્તિ યુદ્ધનો પડો વગાડ અને અમરનાથ જગાવ. તે વિજયનો ગગડાટ કરી ગરજાવશું જય નાથને, ડોલાવશું દિગ્પાલ દિલી ઘાટ કણા તાજને. માથા પર છે તો મારા છોડ અહીં નથી. માં ફોમ પડે સિરોનાથી કોણ અહીં વધારે છે. આ છત્ર રાણા કુંડું આનંદ સદા રહે છે. મળતા સુધી મેવાડીના ટેકના તત્શે. જય એકલિંગજી. મેવાડની મુક્તિનો વિજય ઉત્સવ ઉજવા સારું. મેવાડને દેવાથી દેવ એકલિંગજી મહારાજની મંદિરે ઉમટ્યું છે, પણ જેની વીરતાથી મેવાડનું ગૌરવ વધ્યું એ મારો ભાઈ શક્તિ હજુ કેમ દેખાતો નથી. શક્તિ ગોપના મૃત્યુ દેહને લઈ આ તરફ આવે છે. ઓર ભાઈ શક્તિ, મોટા ભાઈ કોનો છે મૃત્યુ કે જેના જવાથી તું આઝાદીના પ્રસંગે ગમગીન દેખાય છે? આ મૃતદેહ છે મારી પ્રેરણા મૂર્તિનો. મેવાડની મુક્તિ માટે જેને મારા હૃદયમાં સ્વાર્પણની જ્યોત જગાવી એવી આ શક્તિની પ્રેરણા મૂર્તિનો. એક કરોડના છેલ્લા યુદ્ધમાં હું એને ગુમાવી દેતો. શક્તિ કોણ છે ત્યાં મૂર્તિ કે જેને મારા મેવાડ ખાતર જાન કુરબાન કર્યા? ક્યાં કુળની છે કન્યા કે જેને સિસોદિયા સિંહના હૃદયમાં પ્રેમનો સંચાર કર્યો? કુળ તો કલંકિત છે મોટા ભાઈ, પણ એ પવિત્ર અને પુનિત હતી. મરતા પહેલા મેં એને આપેલું વચન પૂર્ણ કરવા કુળદેવ અને કુલપતિની સાક્ષી અહીં લાવ્યો છું. મેવાડ વિજયના મંગળ દિવસે એના બલિદાનનું ઇનામ લેવા. બલિદાનનું ઇનામ? હા, આપના હાથે આ મૃતદેહ સાથે મારો હસ્તમેળાપ કરાવો. કારણ કે જીવતા જેને હું મારી ન બનાવી શક્યો અને સમાજમાં સ્વીકારી ન શક્યો એને દેવ અને ધર્મની સાક્ષીએ મારી બનાવી, મારી ધર્મ પત્ની તરીકે સ્વીકારી. પણ જણાવતો ખરો કે શું છે એનું નામ અને કોણ છે સ્વજન? નામ સુરભી, અંબરરાજની બહેન. અંબરરાજની બહેન, ધર્મકુળી દેશદ્રોહી અસુર કુળની કન્યા શક્તિ ત્યાં શું કર્યું? અંબર કુળની કન્યા રાણા કુળની પુત્રવધુ અસંભવ. મોટા ભાઈ શક્તિ જા, ચાલ્યો જા. જે વંશની આબરૂ રાખવા મેં સર્વસ્વ ગુમાવ્યું તેનું ગૌરવ ખંડિત નહીં થાય. જા, લઈ જા મૃતદેહ અને ચાલ્યો જા મેવાડ બહાર. મોટા ભાઈ મારું વચન? તારા વચન કરતા પ્રતાપની ટેક અચળ છે. એને જાળવવા આ ભાઈ કે કોઈની સગાયું અધિક માનતો નથી. તે કિલો જીત્યો તે ખૂચવવા મને અધિકાર નથી. જા શક્તિ, તું અને કિલો ચાલ્યો જા મેવાડની બહાર. મહારાણા આપ શું કહો છો? પ્રધાનજી, હું શું કહું છું તે બરાબર સમજુ છું. જીવનમાં કોઈ વખત અનિચ્છાએ દિલને પાષાણ બનાવી અને પાષાણ બનીને ઉકેલવા પડે છે. મેવાડની મુક્તિ જંગમાં મારો જમણો હાથ હતો. એ હાથ સડે તો એને નકામો સમજીને કાપી નાખતા પ્રતાપ નહીં અચકાય. મોટા ભાઈ મારે મન તમે દેવ છો, પણ તમારી અવજ્ઞાથી જેને મેં વચન આપી પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું છે એ વચન નહીં લોપાય. જેને જીવન સોંપ્યું મને અને જેને જીવન સોંપ્યું મને વિશ્વાસથી હાથમાં એ આંખનો થાવ બેવફા તો મર્દની જુબાન ક્યાં? સંસારના સમાજના બંધન મને નડશે નહીં. બળતે ભલે દુનિયા પણ
ઘટાશે નહીં. અમર, આ તો રાજપૂતના વચન અને વટનો સવાલ છે. બેટા આજ પ્રતાપ સામે એવો પ્રસંગ છે કે કઠોર થયા વિના છૂટકો નથી. દિલ કહે છે કે દોડીને ભાઈને ભેટી લે, પણ મારી ફરજ, મારા કુળનો ધર્મ કહે છે કે તારી ટેકને જાળવજે. આ કષ્ટ આપી આ કાયાને કાંટાળા માર્ગે ચાલ્યો એ ટેક પ્રતાપ કદાપી નહીં તોડે. મોટા ભાઈ, તમારી ટેક એક છે તો મારું વચન પણ એક છે. મેવાડ ખાતર મારી વિટવાની જીવન હૃદયમાં આશા રાખી આ મેવાડ છોડી અને હંમેશા માટે જાઉં છું. મોટા ભાઈ અમર, કાકા જતા પહેલા પૂર્ણ હતા એટલી મહાદેવના દર્શન ભગવાન ભોળાનાથ માર ભૂલેલા મનુષ્યને તપ અને ત્યાગની મહત્તા સમજાવનાર ઓ સંસારી યોગી, આપના ચરણનું હું શરણ માંગુ છું. મારા વચન અને ટેકની ખાતર આજ હું મારા આત્મનો ભોગ આપી અને મારું બલિદાન આપું છું. જય એકવીરજી, જય મહાદેવ. શક્તિ ભાઈ ચતુરા